હું અશોકસિંહ ઝાલા, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઇન્ચાર્જ. ગણેશ વિસર્જનની વ્યવસ્થામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટોટલ 6 જગ્યાએ વિસર્જનના સ્થળ નક્કી કરેલ છે. એમાં 3 જે સ્થળ છે આજી ડેમ ઓવરફ્લોથી ઉપર, ખાંડ નંબર 1, ખાંડ નંબર 2 અને નાનો ચેક ડેમ. એ સિવાય નેરા પાટિયા પાસે એક પોઈન્ટ નક્કી કર્યો છે. એ સિવાય જખરાપીર, મવડી અને એ સિવાયનો એક છે વાગુદર, બાલાજી વેપારની સામેનો રોડ. વિસર્જનના દિવસે દરેક જગ્યાએ એક ઓફિસર સહિત 20 થી 22 માણસોનો મેન પાવરની બંદોબસ્તની અમે લોકોએ વ્યવસ્થા કરી છે. એ સિવાય જરૂરિયાત મુજબ દરેક જગ્યાએ એક ક્રેન અથવા તો મોટી જગ્યા હોય તો ત્યાં 2 ક્રેન, એમ ટોટલ 4 થી 5 ક્રેનની પણ વ્યવસ્થા કરેલી છે. ટોટલ કેટલો સ્ટાફ તમારો? દરેક જગ્યાએ 20 થી 22 માણસોનું મેન પાવર હોય છે, એટલે 6 જગ્યાએ છે, એટલે 120 જેવો મેન પાવર આપણે એ દિવસે બંદોબસ્તમાં ફાળવશું. આયોજકોને શું અપીલ કરશો? જી, આયોજકોને શું અપીલ કરશો? આયોજકોને બસ અમારી એ જ અપીલ છે કે જે સીપી સાહેબના જાહેરનામા મુજબ જે વિસર્જનના સ્થળ નક્કી કર્યા છે એ સિવાયની જગ્યા ઉપર ક્યાંય વિસર્જન ના કરવું, કે જ્યાં અમારો બંદોબસ્ત ના હોય.